નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. સૌપ્રથમ ગૃહમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું અને ત્યારબાદ અગાઉના ગૃહના મૃત સભ્યોએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. મોદી બાદ તેમની કેબિનેટના લોકસભાના સાંસદોએ પણ શપથ લીધા હતા. 18મી લોકસભાના શપથ ગ્રહણ પહેલા નરેન્દ્ર મોદીએ સંસદ ભવન સંકુલમાં કહ્યું કે સંસદીય લોકશાહીમાં આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. આઝાદી પછી પહેલીવાર આપણી નવી સંસદમાં શપથ લેવામાં આવી રહ્યા છે. તો અત્યાર સુધી આ પ્રક્રિયા જૂની સંસદમાં થતી હતી. આ મહત્વપૂર્ણ દિવસે હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. તો વડાપ્રધાને ઇમરજન્સીને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે આવતીકાલે 25મી જૂન છે. 25મી જૂને ભારતના લોકતંત્ર પર લાગેલા કાળા ડાઘને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભારતની નવી પેઢી તેને ક્યારેય ભૂલશે નહીં. અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદોએ શપથ લીધા. જ્યારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું નામ શપથ માટે બોલાવવામાં આવ્યું ત્યારે વિપક્ષે નીટ સરમ સરમ કહેવાનું શરૂ કર્યું હતું. તો વિપક્ષે નીટ પેપર હેરાફેરી મામલે તેમના રાજીનામાની પણ માંગ કરી છે. આજથી સંસદ સત્રની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે પહેલા જ દિવસે વિપક્ષે સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ છેલ્લા 15 દિવસની મોટી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે ભારતનો મજબૂત વિપક્ષ તેનું દબાણ ચાલુ રાખશે અને લોકોનો અવાજ ઉઠાવશે. તો વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે એનડીએના પહેલા 15 દિવસ અને ત્યારબાદ તેમણે છેલ્લા 15 દિવસમાં બનેલી ઘટનાઓની યાદી આપી, જેમાં ભયાનક ટ્રેન અકસ્માત, કાશ્મીરમાં આતંકવાદી હુમલા, ટ્રેનોમાં મુસાફરોની દુર્દશા, નીટ કૌભાંડ, નીટ પીજી રદ, યુજીસી નેટ પેપર લીક થયું, દૂધ, કઠોળ, ગેસ, ટોલ અને વગેરે વસ્તુઓ મોંઘા થયા, આગથી ભડકે બળતા જંગલો, પાણીની કટોકટી, હીટવેવમાં વ્યવસ્થાના અભાવે મોત. આમ કહીને તેમણે મોદી સરકારની ત્રીજી પાળીમાં હજુ સુધી કંઈ સકારાત્મક બન્યું નથી તેમ જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે માનસિક રીતે નરેન્દ્ર મોદી બેકફૂટ પર છે અને તેમની સરકાર બચાવવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદીજી અને તેમની સરકાર દ્વારા બંધારણ પર હુમલો અમને સ્વીકાર્ય નથી. અમે કોઈ પણ સંજોગોમાં આ થવા દઈશું જ નહીં. ભારતનો મજબૂત વિપક્ષ પોતાનું દબાણ ચાલુ રાખશે, લોકોનો અવાજ ઉઠાવશે અને વડાપ્રધાનને જવાબદારી વિના છટકી જવા દેશે નહીં. ઇન્ડિયા બ્લોકના સાંસદોએ સંસદમાં ગાંધી પ્રતિમા પાસે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ સદનના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જોડાયા હતા, જેમાં ઇન્ડિયા બ્લોકના સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોના હાથમાં બંધારણની નકલ હતી. તેઓ પ્રોટેમ સ્પીકરની નિયુક્તિથી નારાજ છે. રાજ્યસભા સદનના નેતા તરીકે જેપી નડ્ડાના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાએ રાજ્યસભામાં પિયુષ ગોયલનું સ્થાન લીધું છે. તો રાજ્યસભાની વેબસાઇટ ઉપર નડ્ડાના નામની જાહેરાત થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીની સાથે રાજ્યસભા સાંસદના નેતાની પણ જવાબદારી રહેશે. તો હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કોઈ પણ સમયે થઈ શકે છે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. સૌપ્રથમ ગૃહમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું અને ત્યારબાદ અગાઉના ગૃહના મૃત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદોએ પણ શપથ લીધા. તો ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. સત્રની શરૂઆત પહેલા જ સંસદ પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે દેશ ચલાવવા માટે દરેકની સહમતિ જરૂરી છે.
અમે બધાને સાથે લઈને જવા માંગીએ છીએ. અમે બંધારણની મર્યાદાઓનું પાલન કરીને દેશને આગળ લઈ જવા માંગીએ છીએ. તો દેશને જવાબદાર વિપક્ષની જરૂર છે. નવા સાંસદો આજે અને આવતીકાલે સંસદમાં શપથ લેશે. અગાઉ પણ ભાજપના સાંસદ ભર્તુહરી મહતાબને સોમવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર રહ્યા હતા. નવી લોકસભામાં સંસદ સભ્યો શપથ ગ્રહણ કરી રહ્યા છે. એવામાં જ સાંસદ અમરારામ દિલ્હીના રાજસ્થાન હાઉસથી ટ્રેક્ટરમાં સંસદ ભવન તરફ જવા રવાના થયા હતા. આ દરમિયાન તેઓ દેશી પોશાકમાં જોવા મળ્યા હતા. સાંસદ અમરારામે કહ્યું કે જે ટ્રેક્ટર અને ખેડૂતને દેશની સરકારે 13 મહિના સુધી રાજધાનીમાં પ્રવેશ ન આપ્યો, આજે એક ખેડૂત અને ટ્રેક્ટર સંસદમાં પહોંચી રહ્યા છે. સાંસદ અમરારામનો ટ્રેક્ટર પર સંસદ જવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અમરારામને રાજસ્થાનમાં ખેડૂતોના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. અમરારામે ખેડૂતોના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે સોમવારથી શરૂ થયું. દેશના અન્ય સાંસદોની સાથે રાજસ્થાનના 25 સાંસદો પણ શપથ લઈ રહ્યા છે. તો જેમાં ભાજપના 14 અને ઇન્ડિયા એલાયન્સના 11 સાંસદોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના 8, આરએલપીના 1, સીપીએમના 1 અને બીએપીના 1 સાંસદ છે. તો રાજસ્થાનના સિક્કરથી સાંસદ અમરારામ તેમના સરકારી આવાસથી ટ્રેક્ટર ચલાવીને સંસદ જવા માટે રવાના થયા. તેમણે કહ્યું કે મોદીજીએ ખેડૂતોના આંદોલન દરમિયાન કહ્યું હતું કે ટ્રેક્ટર દિલ્હી આવી શકે નહીં. હું આ ટ્રેક્ટર પર બેસીને જ સંસદમાં જઈ રહ્યો છું. રાજસ્થાનના અલવરના સાંસદ ભૂપેન્દ્ર યાદવ, જોધપુરના સાંસદ ગજેન્દ્રસિંહ શેખાવત, કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. નવા સાંસદો આજે અને આવતીકાલે સંસદમાં શપથ લેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાંથી કોઈ રાહત નથી મળી. કારણ કે સુપ્રીમ કોર્ટે આ મામલે હવે સુનાવણી આગામી 26 જૂને મુલતવી રાખી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે વધુમાં કેજરીવાલને જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવાની પણ સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે રવિવારે સુપ્રીમ કોર્ટમાં તેમના જામીનના આદેશને પડકાર્યો હતો અને જેને શુક્રવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા વચગાળાના જામીનને સ્ટે આપવામાં આવ્યો હતો. જેને દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને ₹1 લાખના જામીન બોન્ડ પર જામીનની મંજૂરી આપી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળમાં તેમની લોકસભા સીટ વાયનાડના નામે એક પત્ર લખ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં વાયનાડ સીટ છોડવા પાછળની પોતાની પીડા અને ત્યાંના લોકો તરફથી મળેલા પ્રેમ વિશે લખ્યું છે. તેમણે કહ્યું છે કે હું તમને 5 વર્ષ પહેલા મળ્યો હતો. હું તમારા સમર્થનની આશાએ તમારી પાસે આવ્યો હતો અને ત્યારે હું તમારા માટે અજાણ્યો હતો. છતાં પણ તમે મારા પર વિશ્વાસ કર્યો. વધુમાં લખ્યું છે કે જ્યારે હું રોજે રોજ અપમાનનો સામનો કરી રહ્યો હતો ત્યારે તમારા બિનશરતી પ્રેમે મારી રક્ષા કરી હતી. તમે મારું આશ્રય, ઘર અને કુટુંબ બન્યા. એટલા માટે તમારાથી દૂર થવાના નિર્ણયને મીડિયાને જણાવતી વખતે તમે મારી આંખોમાં ઉદાસી જોઈ હશે. મહત્વનું છે કે રાહુલ ગાંધી લોકસભાની 2 બેઠકો વાયનાડ ને રાયબરેલી પરથી જીત્યા છે, પરંતુ કાયદા અનુસાર તેમણે એક બેઠક ખાલી કરવી પડે અને જેના કારણે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક જાળવી રાખવાનો અને વાયનાડ લોકસભા બેઠક ખાલી કરવાનો નિર્ણય લીધો છે. જો કે હવે રાહુલની બહેન અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ હવે ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી પંચે મતદાર યાદી અપડેટ કરવાની હાલમાં જાહેરાત કરી છે. તો આ મતદાર યાદી 1 જુલાઈ 2024 સુધીમાં અપડેટ કરાશે.
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ અને તેને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે. તો ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. હરિયાણામાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે, તો ઝારખંડમાં 26 નવેમ્બરે અને મહારાષ્ટ્રમાં 1 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ચૂંટણી કરાવવી જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં એક સંબોધનમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્મુ અને કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તો આ સાથે ઝારખંડમાં પણ થોડા મહિનાઓ પછી સંભવિત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદાર યાદી અપડેટ કરવાની શરૂ કરી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાંથી ઘણા લોકોના નામ ખોટી રીતે હટાવવાની ફરિયાદો મળી હતી. એને ચેક કરીને નિયમ મુજબ કાર્યવાહી કરાશે. જે મતદારો પાસે હજુ પણ જૂના લેમિનેટેડ વોટર આઈડી કાર્ડ છે તેમને તેમની જગ્યાએ નવા રંગીન આઈડી આપવામાં આવશે. તો મતદાર યાદીમાંથી શિફ્ટ, ડુપ્લિકેટ અને મૃત મતદારોના નામ દૂર કરાશે. મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે યોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. રાજસ્થાનના કોટામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નીટની પરીક્ષાના પેપર લીક મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, યુવાનો અને કોંગ્રેસ કાર્યકરો ભેગા મળીને ભારે વિરોધ કર્યો હતો. આ આંદોલનકારીઓને વિખેરવા માટે પોલીસે વોટર કેનનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ સહિતના લોકોની માંગ છે કે નીટની પરીક્ષામાં ગેરરીતિ થવાના કારણે પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા લેવા માટે માંગ કરી હતી. યુપીમાં એક વિદ્યાર્થીનીની આન્સર શીટ વાયરલ થઈ હતી અને જેમાં ઉત્તર પ્રદેશ કોને કહેવાય તેનો જવાબ લખ્યો હતો કે જે પ્રદેશમાં પરીક્ષા પહેલા જવાબની જાણ થઈ જાય તેને ઉત્તર પ્રદેશ કહેવામાં આવે છે. અને ત્યારે આ આન્સર શીટની પોસ્ટ શશી થરૂરે સોશિયલ મીડિયા એક્સ પર કરી હતી અને લખ્યું હતું કે શાનદાર #પરીક્ષા પે ચર્ચા. ત્યારે હવે આ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે. શશી થરૂરની પોસ્ટનો ભાજપના શહેજાદ જય હિન્દે પલટવાર કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે બેશરમ કોંગ્રેસ સંવેદનશીલ મુદ્દાને તુચ્છ બનાવીને તેનું રાજનીતિકરણ જ નહીં પરંતુ હવે સમગ્ર યુપી રાજ્યનું અપમાન કરી રહ્યું છે. શું અખિલેશ યાદવ આ ટ્વીટ સાથે સહમત છે? રાહુલ ગાંધી યુપીમાંથી ચૂંટાયા. લાગે છે કે ડીએમકેને ગાળો આપવાની ટેવ હવે કોંગ્રેસમાં આવી ગઈ છે. કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ, પરંતુ પહેલા એસપી અમને જણાવવું જોઈએ કે તેઓ યુપીના આ અપમાન સાથે સહમત છે કે કેમ. किस प्रकार से उनके सांसद शशि थरूर अब इसका मजाक उड़ाते उड़ाते पूरे एक प्रदेश मतलब उत्तर प्रदेश का मखौल और अपमान उड़ाते हैं और अपमान करते हैं. क्या इस प्रकार का अपमान जो उन्होंने अपने ट्विटर पर किया है पूरे उत्तर प्रदेश का, क्या ये अखिलेश यादव को स्वीकार है? क्या कांग्रेस पार्टी जिसको कुछ सीटें मिल गई है वो उत्तर प्रदेश में इस प्रकार की बातें करेगी? जो रायबरेली से राहुल गांधी जीते, क्या इसका समर्थन करते हैं? करते भी होंगे, क्योंकि स्वयं राहुल गांधी ने अमेठी की जनता का एक बार अपमान किया था. डीएमके के नेता अमूमन उत्तर प्रदेश और बिहार के लोगों को गालियां बकते ही हैं और हमने देखा है कि कांग्रेस पार्टी किस प्रकार से डिवाइड एंड रूल की पॉलिटिक्स करते करते एक दूसरे से लड़ाने के लिए इस प्रकार के हथकंडे अपनाती है. જમ્મુ કાશ્મીરમાં તાજેતરની જ આતંકવાદી ઘટનાઓને જોતા પોલીસ આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી આર સોવેને કહ્યું છે કે આવા લોકો સામે એનિમી એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તાજેતરમાં જ બનેલ આતંકી હુમલાની ઘટનાઓની વચ્ચે હવે આતંકીઓને મદદ કરનાર ઇસમો સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં એક પછી એક આતંકવાદી હુમલા થતા સ્થિતિ તણાવભરી બની હતી.
મળતી માહિતી અનુસાર પીર પંજાલ રેન્જની દક્ષિણમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા આતંકવાદ નેટવર્કને પુનર્જીવિત કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે આ વિસ્તારમાં લગભગ 35 થી 40 વિદેશી આતંકીઓ સક્રિય છે અને તેઓ નાની ટીમોમાં કામ કરી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ આતંકવાદીઓની સંખ્યાનું મૂલ્યાંકન ગુપ્તચર એજન્સીઓ અને જમીન પર કામ કરી રહેલા સુરક્ષા દળો પાસેથી મળેલા ઇનપુટ પર આધારિત છે। અહેવાલ મુજબ વિદેશી આતંકવાદીઓ પાકિસ્તાન આર્મીના ભૂતપૂર્વ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ સાથે સંકળાયેલા છે, જેઓ જમ્મુ ક્ષેત્રના રાજૌરી, પૂંચ અને કઠુઆ સેક્ટરમાં છેલ્લા 3 વર્ષથી આતંકવાદ નેટવર્કને ફરી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીં નોંધનીય છે કે હાલમાં જ રિયાસી અને કઠુઆમાં આતંકવાદીઓએ હુમલા કર્યા હતા। આતંકવાદીઓએ હિન્દુ તીર્થયાત્રીઓ અને સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો। તો તાજેતરની જ સુરક્ષા સમીક્ષા બેઠકોમાં એવું અવલોકન કરાયું છે કે ઘૂસણખોરીના પ્રયાસોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પરના વિસ્તારોમાં બીજા સ્તરની આતંકવાદ વિરોધી ગ્રીડને વધુ મજબૂત કરવાની જરૂર છે। તો ભારતીય સેનાએ આ વિસ્તારમાં કામગીરી કરવા માટે છેલ્લા કેટલાક મહિનાથી વધારાના સૈનિકો પણ તૈનાત કર્યા છે। બખ્તરબંધ વાહનો પણ મોટી સંખ્યામાં ફાળવવામાં આવ્યા છે। સેના પાસે આ વિસ્તારમાં લગભગ 200 બખ્તરબંધ વાહનો છે, જેને સેનાએ ઇમરજન્સી ખરીદી પ્રક્રિયા હેઠળ ખરીદ્યા છે। તો વાહનોનો ઉપયોગ સૈન્ય દ્વારા તેમની જવાબદારીના વિસ્તારોમાં ક્વિક રિએક્શન ટીમો સાથે ફરવા માટે કરાય છે। સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદી સપોર્ટ સ્ટ્રક્ચર સામે પણ કાર્યવાહી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા અપાઈ છે। આવી સ્થિતિમાં આ આતંકીઓ સામે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થવાની સંભાવના છે। તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના કારણે મૃત્યુઆંક વધીને 57 થઈ ગયો છે। 156 જેટલા લોકો વિવિધ સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે અને પોલીસે ઝેરી દારૂ સપ્લાય કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોનું મોત મિથેનોલ યુક્ત દારૂ પીવાથી થયું છે। તમિલનાડુ સરકાર મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે, જ્યારે રાજ્ય સરકારે એવા બાળકોના સમગ્ર શિક્ષણ અને હોસ્ટેલનો ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરી છે, જેમણે તેમના માતાપિતા અથવા તો તેમાંથી કોઈ એક વ્યક્તિ ગુમાવ્યું છે। સરકાર 18 વર્ષની ઉંમર સુધી 5,000 રૂપિયાની માસિક સહાય આપશે। 5 લાખ રૂપિયા બાળકોના નામે તાત્કાલિક ડિપોઝિટ તરીકે જમા કરવામાં આવશે। તો બીજી તરફ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ મામલે સીબીસીઆઈડી તપાસના આદેશ આપ્યા છે। કાનપુરના રૈના બજારમાંથી હિટ એન્ડ રનની ચકચારી ઘટના સામે આવી હતી અને જેના વાયરલ વિડીયોએ સમગ્ર દેશને હચમચાવી કાઢ્યો છે। મોટા અક્ષરે ઉત્તર પ્રદેશ સરકારે લખેલી કાર કેટલાક લોકોને ટક્કર મારીને ફરાર થઈ રહી હતી, ત્યારે એક યુવાને તે કાર ચાલકની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો। તેમ છતાં પણ બેફામ કાર ચાલકે કાર ન રોકતા કારની સ્પીડ વધારી દીધી અને તે યુવાનને 40 મીટર સુધી ધસેડ્યો અને તે યુવાન પર કાર ચઢાવીને કાર ચાલક ફરાર થઈ ગયો। આ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। તો મૃતકની ઓળખ ભોલા તિવારી તરીકે થઈ છે, કે જે પૂર્વ વકીલ હતા અને હાલમાં સિંચાઈ વિભાગના કર્મચારી હતા। જોકે આરોપી શુભમ ગિલને પોલીસે ઉન્નાવથી ધરપકડ કરી લીધી છે। ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાર પર મોટા અક્ષરોમાં ઉત્તર પ્રદેશ સરકાર લખેલું જોવા મળી રહ્યું છે। તો એવી પણ માહિતી બહાર આવી છે કે લાંબા સમયથી આ કારનું ₹2000નું ચલણ પણ જમા થયું નથી, ત્યારે જોવાનું રહ્યું કે આગળ હવે શું કાર્યવાહી કરાય છે। રાષ્ટ્રીય રાજધાનીમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદથી આકરી ગરમીમાંથી રાહત મળી છે। હવામાન વિભાગે આજે અને મંગળવારે પણ દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે। તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના અડધાથી વધુ વિસ્તારમાં પહોંચી ગયું છે। રવિવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે ગયો હતો। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 થી 27 જૂન દરમિયાન ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહારમાં ભારે વરસાદની સંભાવના છે। તો પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઓડિશામાં 26 અને 27 જૂને વરસાદની અપેક્ષા છે। ઉપ હિમાલયન બંગાળ અને સિક્કિમમાં પણ આજે વરસાદ પડી શકે છે।
મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશમાં વરસાદે માજા મૂકી છે. ભારે વરસાદને કારણે 3 લોકોના મોત પણ નીપજ્યા છે. તો ગત મોડી સાંજે પડેલા વરસાદે અડધા મધ્યપ્રદેશ અને સમગ્ર છત્તીસગઢને આવરી લીધું હતું. તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સિવનીના છપરામાં એક કાચું મકાન ધરાશયી થતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ઉત્તર પ્રદેશમાં બરેલી, જોનપુર, સોનભદ્ર, કાનપુર અને ગાઝીપુરમાં વરસાદ પડ્યો હતો. તો જોનપુર અને લલિતપુરમાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં આજે પણ વરસાદની આગાહી કરાઈ છે. તો સાથે જ હવામાન વિભાગે આજે કર્ણાટક અને કેરળમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અને આંદામાન અને નિકોબાર, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મણિપુર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ અને મિઝોરમ સાથે જ ત્રિપુરામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો આગામી 3 દિવસમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો સાથે જ પંજાબ અને હરિયાણામાં આજથી 2 દિવસ માટે હીટવેવનું એલર્ટ જાહેર કરાયું છે. આસામમાં પૂરની સ્થિતિ સર્જાતા 2 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરના કારણે મૃત્યુઆંક 39ને પાર પહોંચી ગયો છે. કોપીલી અને કુશિયારા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તો આસામના 12 જિલ્લામાં પૂરના કારણે 2,60,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામના કરીમગંજમાં 1.5 લાખથી વસ્તી અસરગ્રસ્ત થઈ છે. તો પૂરની સ્થિતિમાં માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે. આસામ સરકારે રાજ્યમાં 134 રાહત શિબિરો ઊભી કરી છે. તેમજ અરુણાચલના ઈટાનગરમાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હી એરપોર્ટ બાદ હવે કર્ણાટકના કલબુર્ગી એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન ચાલુ જ છે. ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી અને ત્યારે ધમકીભર્યો ઈમેલ મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા એરપોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. વિમાનમાં સવાર તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. એરપોર્ટના તમામ કર્મચારીઓ અને મુસાફરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. રામ મંદિરનું ભૂમિપૂજન થઈ ગયું અને લાખો શ્રદ્ધાળુઓએ દર્શન પણ કર્યા, પરંતુ હજુ સુધી નિર્માણનું કામ પૂરું નથી થયું. ત્યારે મંદિર સંપૂર્ણપણે ક્યારે તૈયાર થશે તે અંગેના મહત્વના અપડેટ આવ્યા છે. રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામલલ્લાના દર્શન કરવા માટે દરરોજ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. તો રામ મંદિરના પહેલા માળ બાદ હવે બીજા માળને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રવિવારે મંદિર નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે રામ મંદિરના પહેલા માળનું કામકાજ 90% પૂર્ણ થઈ ગયું છે. જુલાઈના અંત સુધીમાં પહેલો માળ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને ત્યારબાદ રામ દરબારની સ્થાપના કરાશે. પહેલા માળે રામ દરબારની સ્થાપના થવાની છે. રામ દરબારમાં સ્થાપિત મૂર્તિઓ આરસની હશે. આ માટે રાજસ્થાનના 4 શિલ્પકારો સાથે ચર્ચા કરાઈ છે. ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. 2.7 એકરમાં ફેલાયેલા રામ મંદિરનું નિર્માણ ગુલાબી સેન્ડસ્ટોનથી કરવામાં આવ્યું છે. તો મંદિર એક વિશાળ પ્રાંગણથી ઘેરાયેલું છે અને તેમાં અન્ય હિન્દુ દેવતાઓને પણ સમર્પિત કેટલાક નાના મંદિરો પણ આવેલા છે. તો મંદિરની સૌથી આકર્ષક વિશેષતા એ વિશાળ શાલિગ્રામ પથ્થર છે. આ કાળો પથ્થર ભગવાન રામનું પ્રતિનિધિત્વ કરે છે અને નેપાળની ગંડકી નદીમાંથી લાવવામાં આવ્યો હોવાનું પણ તેને માનવામાં આવે છે. તો અયોધ્યામાં 161 ફૂટ ઊંચા રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. બીજો માળ ભગવાન હનુમાનને સમર્પિત છે અને ત્રીજો માળ અયોધ્યાના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતું સંગ્રહાલય છે. તો 3 માળના રામ મંદિરમાં દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. તેના ગ્રાઉન્ડ ફ્લોર પર 160 સ્તંભ હશે, જ્યારે રામ મંદિરમાં કુલ 392 સ્તંભ હશે. તો આ સિવાય પણ રામ મંદિરમાં કુલ 44 ભવ્ય અને મોટા દરવાજા પણ હશે. આ સાથે જ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર ગર્ભગૃહ હશે અને જેમાં ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ જોવા મળશે.
રશિયાના ઉત્તરમાં સ્થિત દાગિસ્તાનમાં ખ્રિસ્તીઓના સિનેગોંગ, યહૂદીઓના ઓર્થોડોક્સ ચર્ચ અને પોલીસ ચોકી પર ગોળીબારની ઘટના બની હતી. ત્યાં બંદૂકધારીઓએ ચર્ચ અને સિનેગોંગમાં આવેલા શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 6 પોલીસ કર્મીઓ અને એક ચર્ચના પાદરી માર્યા ગયા અને 13 લોકો ઘાયલ થયા છે, જ્યારે વિશેષ દળોની જવાબી કાર્યવાહીમાં 2 હુમલાખોરો પણ માર્યા ગયા છે. રશિયામાં 4 મહિનામાં જાહેર સ્થળ પર આ બીજો હુમલો છે. પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી કે તે આતંકવાદી હુમલો હતો. આ પહેલા 22 માર્ચે આતંકવાદીઓએ મોસ્કો નજીક કારકા સિટી હોલમાં હુમલો કરીને 145 લોકોની હત્યા કરી હતી. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.